સુરત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને અન્ય હોદ્દેદારોના નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપ કાર્યાલય ખાતે આજે 3 નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મેયરની તાજપોશી માટે આજે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ લેવાયા છે. ભાજપ પ્રદેશના 3 નેતાઓ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા સવારથી શરૂ કરવામાં આવી હતી. ધારાસભ્ય, સાંસદ અને કોર્પોરેટરને સાંભળવાની પ્રક્રિયા ઉપરાંત પ્રદેશ નેતાઓ દ્વારા સંભવિત દાવેદારોને પણ સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે. સુરત સાથે જ અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને મહેસાણામાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ બાદ જે મેયર તરીકેના નામો નક્કી કરવામાં આવશે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. સુરત ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો સેન્સ લેવા પહોંચ્યા ત્યારે વોર્ડ નંબર 1ના વિજય ઉમેદવાર ભાવિશાબેન પટેલ છેલ્લા 2 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. જો કે પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારી સમજી તેઓ હાથમાં મેડિકલ નીડલ સાથે સીધા જ હોસ્પિટલથી નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ કે દરેક વ્યક્તિને સાંભળવી, એટલા માટે નિરીક્ષકો આજે સુરત આવ્યા છે. શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુરભાઈ રાવલજી અને જાહ્નવીબેન વ્યાસ, આ 3 નિરીક્ષકો આજે સુરતમાં અમારા ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે. એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને નામોની ઘોષણા કરવામાં આવશે. એ તો અમારી ઇન્ટરનલ મેટર છે. એ બધી ચર્ચાઓ થશે. કઈ રીતે, શું છે, કેટલા કેપેબિલિટી છે, સુરત શહેરના બજેટને ધ્યાનમાં રાખવામાં આવશે, સુરતના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવશે, જે વાતો ઉપર આપણે મતો લીધા છે વિકાસની વાતો ઉપર એને ધ્યાનમાં લેવામાં આવશે. આ દરેક વસ્તુને ધ્યાનમાં લીધા બાદ નક્કી કરવામાં આવશે. એ 4 પદ માટે ઉપરાંત અમારી શિક્ષણ સમિતિના સદસ્યો માટે સંપૂર્ણ જેટલી પણ બેઠકો છે જેના માટેની દરેક બેઠકો માટેની ચર્ચાઓ થશે. આભાર. જો કે નામી અનામી ચહેરાઓના સેન્સ હાલ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ બાદ સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બનશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. મારું નામ નેન્સી શાહ છે. વોર્ડ નંબર 9માં મેં ફરીથી દાવેદારી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારી કરીને જીતી છું. ભારતીય જનતા પાર્ટી પ્રથમવાર પદાધિકારીના ચયન માટે સેન્સ પ્રક્રિયા થઈ, પણ એમાં તો ફક્ત વોર્ડના જે ટોટલ વોટર્સ હોય ને એમાં જે રિઝલ્ટ આવ્યું છે બુથ વાઇઝ એટલું જ પૂછ્યું છે. બાકી પદાધિકારીઓનું ચયન જે મોવડી મંડળ નક્કી કરે પ્રમાણે થશે અને ભાજપની જે શિસ્તા છે એ પ્રમાણે સર્વગ્રાહી એ રહેશે અમને બધાને. મારું નામ જેમ આપ સૌ મીડિયાના મિત્રોએ દાવેદારી પહેલા જ એટલે રિઝલ્ટના બીજા દિવસથી મેયર તરીકે ચલાવ્યું, એ માટે આપનો આભાર, પણ મેં કોઈ દાવેદારી કરી નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.